મોટી વાત એ પણ છે કે વાઇબ્રન્ટનો પણ આપણે ઉલ્લેખ કર્યો અને વાઇબ્રન્ટની અંદર પણ કેટલાક આવા ઇક્વિપમેન્ટ્સ જોયા. હમણાં જ એક સમાચાર હતા કે ઇઝરાયલ ઈરાનની જે વોર ચાલી રહી છે, સુરતની અંદરથી ડ્રોન ગયા ત્યાં આગળ. ડ્રોન ઇઝરાયલ ભારત પાસેથી લઈ રહ્યું છે, સુરત પાસેથી. આ વાઇબ્રન્ટ ગુજરાતના કેટલી અસર સકારાત્મક રીતે ગુજરાત સરકાર અને ગુજરાતની જનતાને તેવું આપ માનો છો? સૌથી પહેલાં તો એવું કહીશ કે વાઇબ્રન્ટ શબ્દ આવ્યો એટલે દુનિયા એટલે ભારતના ઘણા બધા પોલિટિકલ લોકો એને ક્રિટિસાઇઝ કરવાનો પ્રયાસ કર્યો કે વાઇબ્રન્ટ એટલે શું. પણ વાઇબ્રન્ટ શબ્દ વાઇબ્રન્ટ ગુજરાત કરવાથી આજે દેશનું એક પણ રાજ્ય એવું નથી કે જેણે વાઇબ્રન્ટના મોડલની કોપી ના કરી હોય. એટલે પ્રાઉડલી દરેક ગુજરાતીઓને પ્રાઉડ થાય, 6.5 કરોડ ગુજરાતીઓને, કે વાઇબ્રન્ટ ગુજરાતની કોપી દેશના તમામ રાજ્યો કરી રહ્યા, તમામ રાજ્યો ઇન્વેસ્ટમેન્ટ સમિટ કરી રહ્યા છે અને ગુજરાતના ઉદ્યોગપતિને ત્યાં બોલાવે છે કે તમે અમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો. ગુજરાતના ઉદ્યોગપતિને ત્યાં બોલાવી રહ્યા છે. આમ ટીવીમાં અને મીડિયામાં ક્રિટિસાઇઝ કરે ગુજરાતના ઉદ્યોગપતિ માટે અને ત્યાં પોતાના રાજ્યમાં પાછા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બોલાવે. બીજી વસ્તુ કે ડિફેન્સ પોલિસી દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા એની પહેલાં ડિફેન્સમાં આપણે એટલી બધી સફળતા નથી મળી અને ત્યારે માત્ર 20% હિસ્સો એ ભારતના કોઈ પણ રાજ્યમાં આપણે એસેમ્બલ કરતા હતા અને 80% ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરવા પડતા હતા. ત્યાંની ટેકનોલોજી લેવી પડે, ત્યાંથી સ્પેર પાર્ટ મંગાવવા પડે. એટલે ડિફેન્સ ખાતા પર જાણે વિદેશીઓનો કબજો હોય એવું હતું. મોદી સાહેબ આવ્યા પછી આખા સિનારીઓને બદલ્યો, 80-20 ઊંધું કરી નાખ્યું. ત્યાંથી માત્ર ટેકનોલોજી લેવાની, મેન્યુફેક્ચરિંગ બધું ભારતમાં અને ગુજરાતમાં થાય. એનો ઉત્તમ ઉદાહરણ L&T સુરત ખાતે આપણે 100 કરતાં વધારે ટેન્કો પ્રોડ્યુસ કરી છે. વડોદરાની અંદર જે એરક્રાફ્ટ બનવાના છે એ પણ ગુજરાતમાં એસેમ્બલ થઈ રહ્યા છે. અને જ્યારે ડિફેન્સ એક્સપો થયો આપણે મહાત્મા મંદિર ખાતે, ભારતના 1100 કરતાં વધારે પાર્ટિસિપેટ એક્ઝિબિટર્સ એ ગુજરાતમાં આવ્યા આખા દેશમાં. અને પહેલાં ક્યારે હાર્ડલી ગણ્યા ગાંઠ્યા લોકો મેન્યુફેક્ચર હતા. હવે આ બધા જ લોકોને તક મળી એટલે કોલાબોરેશન કરે છે, ડિઝાઇન કોલાબોરેશન કરે છે, ટેકનિકલ કોલાબોરેશન કરી અને ભારતના અલગ અલગ રાજ્યોમાં એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે. ગુજરાતમાં રાજકોટની એક દીકરીએ પણ રાઇફલ બનાવવાનું શરૂ કર્યું છે. હમણાં જ કોઈક મારા ત્યાં વાપીનો કોઈક દીકરો તેને રિવોલ્વરનું લાયસન્સ બન્યું છે, રિવોલ્વર મેન્યુફેક્ચરિંગ કરવાનું એ પણ મારા ત્યાં હમણાં આવે તો. અને ઘણા બધા લોકો હવે એવું કહે છે કે અમારે એરક્રાફ્ટ બનાવવા છે. સુરેન્દ્રનગરથી ઉદ્યોગપતિ આવ્યા કે અમને તમે રનવે બનાવ્યા પણ મારે એરક્રાફ્ટ બનાવવું છે. એટલે ડિફેન્સ ક્ષેત્રે ખૂબ ઘણી બધી ક્રાંતિ એ ભારતમાં પણ થઈ છે ને ગુજરાતમાં પણ થઈ છે. અને આવનારા દિવસોમાં ડિફેન્સની પ્રોડક્ટમાં એ 100% ઇન્ડિજિનિયસ પ્રોડક્ટમાં ભારત નંબર 1 હશે. અને કદાચ એમાં વાઇબ્રન્ટનો પણ મોટો ફાળો રહ્યો છે. ખૂબ મોટો ફાળો છે. હવે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે, કેમ કે મોટી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી, MSMEની વાત કરી, આપણે સ્ટાર્ટઅપ્સની પણ વાત કરી લીધી, પરંતુ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કેમ કે છેલ્લા ઘણા સમયમાં મેં આપને 1-2 ફોટા પણ ટ્વિટર પર જોયા કે આપ એવોર્ડ પણ તેમાં મેળવી ચૂક્યા છો. કઈ રીતે લોકોને મદદ થઈ રહ્યું છે આર્થિક રીતે, કેમ કે ખૂબ જ નાની શરૂઆત હોય છે અને એ મોટા સુધી પહોંચે છે લોકો? મોટીને બ્રાન્ડેડ કંપનીની માલ વેચવાનો માટે મોટા MBA વાળા સ્ટુડન્ટ જોઈએ, માર્કેટિંગ મેનેજરો જોઈએ, મોટી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ, અથવા કોઈ મોટા ફિલ્મી સ્ટાર હોય કોઈની પ્રોડક્ટ વેચવા જાય તો ગામડાના રહેતા આર્ટિઝનની પ્રોડક્ટ કોણ વેચશે? એનો બ્રાન્ડ એમ્બેસેડર કોણ બનશે? તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે હતા અને દેશના વડાપ્રધાન બન્યા, એ ગુજરાતના તમામ 6.5 કરોડ આર્ટિઝનના આજે ભારતના દેશના તમામ આર્ટિઝનોના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તમને નવાઈ લાગશે કે વિદેશમાંથી કોઈ મહેમાન આવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને મળવા માટે આવે તો શું ગિફ્ટમાં આપે? કોઈ મોંઘી કોસ્ટલી વસ્તુ આપે? ના, એવું નહીં. નરેન્દ્રભાઈ સાહેબને મળવા જાય કે ભૂપેન્દ્રભાઈને કે અમિતભાઈ સાહેબને મળવા જાય તો ભારતના આર્ટિઝન દ્વારા બનાવેલી કોઈ પણ પ્રોડક્ટ, કચ્છની શાલ હોય, પાટણનું પટોળું હોય, માતાજીની પછેડી હોય, આવી જે બાબતોથી ગિફ્ટ આપવાની. અને એના કારણે જાપાનના પ્રેસિડેન્ટને મળવા ગયા સાહેબ, એટલે આપણે ખંભાતમાં બનેલું સ્ટોનનું બાઉલ આખું ગિફ્ટ કર્યું હતું. હમણાં તમે મને હું આવેલો મારું વેલકમ સ્વાગત કર્યું તો તમે એક સરસ મૂર્તિથી કર્યું, એ પણ ગુજરાતના જ આર્ટિઝને બનેલી મૂર્તિ હશે. એટલે આ આર્ટિઝનો માટે સૌથી પહેલાં મોદી સાહેબ અમને આવે એટલે અમે લોકો મોટા બુકે આપીએ, ના પાડે કે ભાઈ બુકેથી મારું સ્વાગત નહીં કરવાનું, પણ ખાદીના રૂમાલથી મારું સ્વાગત કરો. તો એ ખાદીના રૂમાલથી શરૂઆત કરી હતી. અમે ઘણા બધા કાર્યકર્તા હતા કે જે ખાદી ખરીદવા જતા હતા. આજે આખા દેશનું ખાદીનું ટર્નઓવર
1.5 લાખ કરોડ કરતાં વધારે છે. અને ખાદી બનાવે છે કોણ? તો ગામડાની સામાન્ય બહેનો બનાવી રહી છે. કલ્પના કરો કે 1.5 લાખ કરોડ રૂપિયા ખાદીનું ટર્નઓવર વધ્યું છે. જેટલી પણ દેશની જેટલી પ્રોડક્ટ છે એને જીઆઈ ટેગ આપવાનું શરૂ કર્યું છે. આ જીઆઈ ટેગ આપી હમણાં જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં અમે કોટેજ ઇન્ડસ્ટ્રીઝની પોલિસી ડિક્લેર કરી, બરોબર છે. એમાં અલગ અલગ ફેસિલિટી આપીએ છીએ. એનઆઈડી છે, સેપ છે, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, ઈડીઆઈ છે. આ બધાના માધ્યમથી અમે આર્ટિઝનોને તૈયાર કરીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ કે ફોરેનની અંદર તમારે એક્સપોર્ટ કરવો તો કઈ રીતે એક્સપોર્ટ કરી શકશો, તો તમારે કયા કલર કોમ્યુનિકેશન જોઈએ, તમારી ક્વોલિટી કેવી જોઈએ, તમારું ફિનિશિંગ કેવું જોઈએ. એટલે માત્ર મોટા ઉદ્યોગપતિને સહાય કરી જેવું નહીં. હું હોઉં કે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમે તમામ લોકો આ નાના આર્ટિઝનની ટ્રેનિંગમાં પણ ભાગ લઈ પાર્ટિસિપેટ થઈએ છીએ કે અમારો આ આર્ટિઝનની પ્રોડક્ટ વેચાય એના માટે ઓનલાઈન પ્લેટફોર્મ મારી કોટેજ ઇન્ડસ્ટ્રીઝે કર્યું છે. એમને રજીસ્ટ્રેશન કરવું હોય એના માટે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે. અને દેશમાં અલગ અલગ જગ્યાએ મેળા પણ કરીએ છીએ. રાજ્યમાં તો કર્યું પણ દેશમાં પણ કરીએ. ત્યાં ગુજરાતના આર્ટિઝન ત્યાં જાય એનો તમામ ખર્ચ સરકાર ભોગવતી હોય છે. અને ઉત્તમ નમૂનો કહું કે આપણે કેવડિયા ખાતે એકતા મોલ કર્યો છે. આખા દેશના તમામ આર્ટિઝનના પોતાની હેન્ડની બનાવેલી પ્રોડક્ટો ત્યાં ડિસ્પ્લે કરી છે. અને ગુજરાતનો પ્રથમ એકતા મોલ સુરત ખાતે બનવા જઈ રહ્યો છે. એટલે દેશના તમામ આર્ટિઝન ત્યાં આવશે, પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરશે. એમાં 100% સરકારનું કોન્ટ્રીબ્યુશન છે. 300-400 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચાથી સુરતમાં એકતા મોલ બની રહ્યો છે. એટલે આ આર્ટિઝનને પ્રમોટ કરવા માટે અત્યારે લગભગ 70,000 કરતાં વધારે આર્ટિઝન ગુજરાતની અંદર છે. અને કોઈ પણ આર્ટિઝનને મળશો તો ચોક્કસ કહેશે કે ગુજરાત સરકારનો સપોર્ટ 100% છે. આ જે શરૂઆત છે એ શરૂઆતને આગળ વધતા ક્યાં સુધી જોઈ રહ્યા છે? કેમ કે કુટીર ઉદ્યોગ જે રીતે આપે કહ્યું કે તમામ લોકો હવે ખાદી તરફ વળ્યા છે, એક સ્વદેશી કપડા તરફની પહેલ છે. આ કેટલો મહત્વનો ફાળો ગુજરાતને આર્થિક રીતે આપી રહ્યું છે ને વ્યક્તિગત આર્થિક રીતે પણ મળી રહ્યું છે, જે તમારો અંદાજ હોય તે પ્રમાણે? મારો જવાબ તમે પહેલા જ આપી દીધો. તમારા પ્રશ્નનો જવાબ હું આપું પણ તમે કે ભાઈ ગુજરાતનો 5 ટ્રિલિયન ઇકોનોમીમાં કેટલો ફાળો છે, એટલે તમને 100% વિશ્વાસ છે ગુજરાત ઉપર, જી જી ગુજરાતીઓ ઉપર. જી, ગુજરાતની મારી સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ હોય, મારી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હોય, મારું એમએસએમઈ હોય, મારું સહકાર હોય, એ સરકારની કરોડરજ્જુ સમાન છે કે આ બધાનો ફાળો ગુજરાત, રાઇઝિંગ ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. આગળ જતા એ પણ એ વાત આવી હતી કે જ્યારે સહકાર વિભાગ આગળ આવી રહ્યું છે તો સરકારને ખૂબ જ જરૂર પડે છે સહકાર વિભાગની, અને જે તમામ લોકો છે તેઓને પણ. તો સહકાર વિભાગ આગળ જતા કઈ રીતે હજુ વિશાળ થતું જોવા મળશે? જે આઈડિયાઝ છે તમારા ફ્યુચર માટેના, ભવિષ્ય માટેના, તેમાં આપ શું જોઈ રહ્યા છો? હું આપના માધ્યમથી યુવાનોને હું ચોક્કસ કહીશ કે સહકારને સમજવાની જરૂર છે. અને ઇનોવેટિવ મંડળીઓ નોંધાય, ઇનોવેટિવ પ્રકારનું કામ થાય. એટલે જેમ અર્બન ક્લેબ છે, ઓલા ઉબેર છે, એ પ્રકારની જો સહકારી મંડળીઓ નોંધાય તો યુવાનોને રોજગારીની તક ખૂબ મોટા પ્રમાણમાં ઊભી થતી દેખાય છે મને. જે રીતે કોઓપરેશન એમંગ કોઓપરેટિવ અમિતભાઈ સાહેબે જે મોડલ રજૂ કર્યું અને ગામડાનો વ્યક્તિ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે, તો કલ્પના કરો કે 10,000 જન ઔષધિ કેન્દ્રો ગામડામાં ખુલે. એ પેક્સને એમએસ મંજૂરી આપી છે તો 10,000 ફાર્માસિસ્ટ યુવાનને નોકરી મળી ગઈ. ગામડામાં 2 કે 3,000 પેટ્રોલ પંપ કે ગેસ સ્ટેશન ખુલ્યા. જે પણ સક્ષમ પેક્સ છે પેટ્રોલ પંપ કે પેક્સ ખોલે તો ત્યાં 3 કે 4 યુવાનોને રોજગારી નોકરી મળી ગઈ. એરોપ્લેનની ટિકિટ કે રેલવેની ટિકિટ ત્યાં બુક કરતો થઈ ગયો એટલે એક વ્યક્તિ પરમેનન્ટ ત્યાં નોકરી મળતી થઈ ગઈ. આવી ઘણી બધી બાબતો છે કે સહકારના માધ્યમથી રોજગારીની તકો ઊભી થઈ શકે એવું છે. અને ગુજરાત રાજ્યના ડેરી ઉદ્યોગે તો કાઠું કાઢ્યું છે કે ગુજરાતનો ડેરી ઉદ્યોગ એ બીજા રાજ્યો એવું કહેવા આવે છે કે તમે અમારા ત્યાં તમે ડેરી સ્થાપો અને અમારું દૂધ કલેક્ટ કરો ને દૂધ પ્રોસેસ કરીને દેશ વિદેશમાં વેચો. એટલે મને એવું ચોક્કસ વિશ્વાસ છે કે આગામી દિવસોની અંદર આ કોઓપરેટિવના કારણે રોજગારીની તકો ખૂબ બધી ઊભી થવાની છે. સોલાર પેનલ તમારી ટીવીમાં જોયું એટલે યાદ આવ્યું, તમારી સ્ક્રીનમાં જોઈને, કે હમણાં જ અમારી ખેડા ડિસ્ટ્રિક્ટ બેન્કે એક નવું શરૂ કર્યું છે કે ખેડૂતોને સોલાર પેનલ લેવા માટે લોન આપે છે. સોલાર પેનલ લેવા માટે લોન આપે, સરકાર પછી સબસિડી આપી રહી છે. એટલે ખેડૂત જે સોલાર પેનલ પોતાના ખેતરમાં નાખે એટલે પોતાનો પાવર, એને વીજળીની જરૂર ના પડે, પોતાનો પાવર વપરાશ કરે અને સરપ્લસ જે વીજળી આવે સરપ્લસ વીજળી સરકારને વેચે છે. એટલે ખેડૂતને પોતાના ખેતરમાં ડબલ ઇન્કમ શરૂ થઈ છે. એટલે કલ્પના કરો કે દરેક સ્ટેજે પાછું ફૂડ પ્રોસેસિંગને અમે પ્રમોશન કરીએ છીએ. હમણાં પ્રાકૃતિક ખેતીનું પ્રમોશન કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી જે ખેડૂત કરતો એની પ્રોડક્ટ વેચશે કોણ? તો અમૂલ પોતે એના બ્રાન્ડથી વેચશે.
અને અમૂલ એની અલગ અલગ જગ્યાએ લેબો બનાવી રહ્યું છે અને ખેડૂતની જે પ્રોડક્ટ છે એને સર્ટિફાઈડ કરશે, એની જમીન સર્ટિફાઈડ થશે. હવે જે પણ ખેડૂત ત્યારે આખા વિદેશમાં, ધારો કે હમણાં હું ફ્રાન્સમાં જઈને આવ્યો, સ્મૃતિ વનને જે એવોર્ડ મળ્યો એ બાબતે, તો ત્યાં લોકોને મળવાનું થયું. અત્યારે ભારતની પ્રોડક્ટો માટેની ઉત્તમ તક છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને આવનારા દિવસોમાં ખૂબ મોટી તક છે. એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય કે માનનીય મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ સીધો પ્રાકૃતિક ખેતી માટે સતત આખું અભિયાન ચલાવી રહ્યા છે. આવનારા દિવસોમાં પ્રાકૃતિક ફાર્મિંગનું ખૂબ મોટો જમાનો આવવાનો છે અને એના પોતાના ફૂડ પ્રોસેસો પણ સહકારના માધ્યમથી, એપીઓના માધ્યમથી એ ગામડામાં પોતે જ ફૂડ પ્રોસેસ કરે. બનાસ ડેરીએ શરૂ કર્યું છે કે બટાકા ડીસા પેરેટ ટ્રેડરમાં બહુ થાય છે, તો એ બટાકા ચિપ્સ પણ બને, એની દરેક પ્રકારની ટીકીથી માંડી બધી વસ્તુ બને. એટલે ખેડૂત જ્યાં બટાકા ઉગાડે છે એને વેચવા જવાની તકલીફ નથી, કે ખબર છે કે મારી બનાસ લઈ જવાનું છે. એમ રાજ્યની દરેક ડેરીથી માંડીને દરેક ઉદ્યોગ ખૂબ મોટા પાયે કામ કરી રહ્યો છે. સુગર છે તો સુગરમાંથી ઇથોનોલ બનાવવાની પરમિશન સારામાં સારી રીતે કરી રહી છે, એટલે પ્રોસેસ કરી રહ્યા છે. એટલે સહકાર વિભાગ, એ ભલે એવું લાગતું હોય કે સહકાર વિભાગ શું, પણ સહકાર વિભાગનું એ દેશના આર્થિક તંત્રમાં 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ખૂબ મહત્વનો ફાળો છે અને રહેશે. એક અંતિમ સવાલ એ પણ છે, કારણ કે જ્યારે પ્રાઇવેટ એપીએમસીની શબ્દની શરૂઆત થઈ, કેટલાક તેને પણ અગેન કે ક્રિટિસાઇઝ કરવા મળ્યા, પરંતુ અત્યારના જે એના શ્રુતિફળ મળી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો? કે જે પ્રાઇવેટ એપીએમસી પણ આવું મદદરૂપ થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક એપીએમસીની અંદર વેપારીના 2-4 વેપારી ભેગા થઈ જાય, કદાચ ખેડૂતને ભાવ ના મળે, ક્યાંક કાર્ટેલ થાય, તો અમિતભાઈ સાહેબે ઇનામ નામની પણ યોજના મૂકી છે. એટલે ઓનલાઈન એ માલ વેચી શકે. સાથે સાથે પ્રાઇવેટ એપીએમસી પણ ક્યાંક ને ક્યાંક બની છે, જેથી કરી વેપારીઓ વચ્ચે કોમ્પિટિશન થાય અને ખેડૂત પીસાય નહીં, ખેડૂતને યોગ્ય ભાવ મળી રહે. પ્રાઇવેટ એપીએમસી પણ ફાયદો થયો, સાથે સાથે ઇનામ યોજનાના કારણે પણ. એટલે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે. દેશનો કોઈ પણ વેપારી એ રાજ્યની કોઈ પણ એપીએમસી તાલુકામાંથી માત્ર એના ત્યાં ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે, એ પણ વ્યવસ્થા થઈ છે. અને ગુજરાતની અંદર આ સફળ મોડલ થયું છે અને ગુજરાતમાં અત્યારે ઓનલાઈન માલ પણ વેચાય છે અને વેપારીઓને એનાથી અનુકૂળતા, અને ખેડૂતોનો પોતાનો લગભગ લાસ્ટ યર વાત કરું તો ઓનલાઈન 150 કરોડ કરતાં પણ વધારે એ વેપાર થયો હતો. એટલે ખૂબ સફળ મોડલ છે આ રહ્યું. અને ટૂંકમાં ઇનામ વિશે પણ આપની પાસે એ જ જાણવું કે જે ઇનામ યોજના શરૂ કરવામાં આવી ઇન્ટર સ્ટેટ લેવલે, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ લેવલે, એ કઈ રીતે સફળતાપૂર્વક જોવા મળી રહ્યું છે કે લોકો એને, અથવા તો ખેડૂતો ખાસ કરીને કઈ રીતે એનો લાભ લઈ રહ્યા છે અને લઈ શકે છે, જે લોકોને ખ્યાલ નથી. જે ખેડૂતોને કદાચ એપીએમસીમાં નથી જવું અને પોતાની જેની શું કહેવાય સ્ટોરિંગ કેપેસિટી છે, એને લાગે છે કે મારે અત્યારે કપાસ નથી વેચવો, મગફળી નથી વેચવી, તો એ પોતે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે છે. એટલે રાજ્ય બહારનો પણ ખેડૂત એ એમના ત્યાં આવી એના માધ્યમથી કોન્ટેક્ટ કરી અને માલ લઈ શકે છે. અને આજ દિન સુધી જેટલા પણ ઈ ટ્રેડિંગ થયા એની કોઈની પણ ફરિયાદ હજી સુધી આવી એવું મને નથી જોવા મળ્યું. એટલે ખૂબ સારું ચાલી રહ્યું. આગામી દિવસોમાં કદાચ આને પ્રમોશન પણ સારું એવું ટૂંકમાં પ્રમોટ પણ થશે. જે પણ ક્ષેત્રીય લેવલે જોઈ રહ્યા છે, ગ્રામીણ લેવલે જોઈ રહ્યા છે, એઓને સહકાર સાથે જોડાવા માટે આપ કંઈક છેલ્લે અપીલ કરવા માંગશો, તેઓને કંઈ સંદેશ આપવા માંગશો અંતિમ? માન્ય મેયરશ્રી બેઠા છે એટલું ચોક્કસ કહીશ. પહેલાં તો મેયરશ્રીને અભિનંદન આપીશ કે એમણે મારી સહકારની વાત સાંભળી અને ઘાટલોડિયા અમારા વિસ્તારમાં કોર્પોરેશનની સ્કૂલોને 25 જેટલી સ્કૂલોમાં ઇનિશિયેટિવ લીધું. મારી એક ઈડરની મંડળી છે, બાળગોપાલ મંડળી. જેટલા પણ મિત્રો અહીંયા બેઠા છે એ મંડળીએ સરસ ઇનિશિયેટિવ લીધું. 0 થી 18 વર્ષના બાળકોને મેમ્બર બનાવે છે. એના પૈસા બાળકોને આજના જમાનામાં સેવિંગ કઈ રીતે કરવા એ શીખવાડે છે. દર મહિને બાળક પોતાના પૈસા પીગી બેંકમાં જમા કરાવે છે. અત્યારે 18,000 કરતાં વધારે બાળકો બાળગોપાલ મંડળીમાં સભ્ય બન્યા છે. માત્ર એક જ જિલ્લામાં 20 કરોડ કરતાં વધારેનું ભંડોળ ભેગું થયું છે. અને બાળકોનું સારું એજ્યુકેશન થઈ શકે, એમની પોતાની સ્કૂલની ફી પોતે જાતે ભરી શકે, પોતાના કપડાં મહોત્સવ જાતે કરી શકે, એના માટે બાળક પોતાના પૈસા જાતે વાપરી શકે સ્વમાનથી, કે આ મારા સેવ કરેલા પૈસા છે. અને આ મોડલને મારા મેયરશ્રીને મુખ્યમંત્રીની ચર્ચા થઈ હતી અને ઇનિશિયેટિવ લીધું છે. અને મુખ્યમંત્રીએ પણ અને માન્ય મેયરશ્રીએ પણ કીધું કે અમદાવાદની તમામ સ્કૂલોમાં આવો પ્રયાસ ચોક્કસ કરશે. અને 20 થી 25 સ્કૂલોની અંદર મંડળી પણ ખોલી પણ છે. એટલે તમામ લોકોને કહીશ કે સહકારના માધ્યમથી આપણે ધારીએ એટલું મોટું કામ કરી શકીએ એમ છીએ. આપણું મોરબીનો ઉદ્યોગ ટાઇલ્સ મોડલ એ સહકાર જેવું જ આખું, ભલે સહકારનું ફોર્મેશન નથી પણ સહકાર જેવું જ મોડલ એ મોરબીનો ટાઇલ્સ ઉદ્યોગ છે. દેશમાં સૌથી મોટો ટાઇલ્સ ઉદ્યોગ એ સહકારનો છે. એટલે આ મોડલ અપનાવવાથી એ ચોક્કસ આપણને આર્થિક રીતે ફાયદો થશે.